સમાચાર અરવલ્લીના ધનસુરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ધોધમાર વરસાદ ખાબક્યો। મુખ્ય બજારમાં ઢીંચણસમા પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। શીકા ધામણના ગામો પ્રભાવિત। ખેતીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ધનસુરાથી સીધી તસવીરો આપણે દર્શાવી રહ્યા છીએ। આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો સતત વરસી રહ્યા છે અને અહીં લોકોને પણ રાહત મળી છે ગરમીથી, બફારાથી। ધરતીપુત્રોમાં ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। શીકા, ધામણિયા, દલપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે અને ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી। આગાહી પ્રમાણે ધનસુરામાં વાતાવરણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદની શરૂઆત થઈ। અરવલ્લી મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરજ નગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। મેઘરજ, રાજપુર, ભૂતિયા, તુબલિયામાં વરસાદ ખાબક્યો। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી જ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। તેમનો મત છે કે પાકને સારો એવો વરસાદ આવતા જ ફાયદો થશે। हार्दिक, अरवल्लीમાં કેવા પ્રકારનું વાતાવરણ, કયા કયા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત? દીપા, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં આજે રવિવારનો દિવસ ખૂબ સારો રહ્યો છે વરસાદને લઈને, કારણ કે અરવલ્લી જિલ્લાના તમામ 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ધનસુરા, બિલોડા જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। ધનસુરામાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે જે મોડાસા નડિયાદ હાઈવે નગર છે ત્યાં બજારમાં પણ પાણી ભરાયા હતા ઢીંચણસમા। એટલે કે ખૂબ સારો વરસાદ હાલ તો વરસી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે હવે મેઘરજ તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને મેઘરજના રાજપુર, ભૂતિયા, તુબલિયા ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ખેતીલાયક વરસાદ વરસવાના કારણે જે ખેડૂતો છે તેમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે અને ખાસ કરીને જે જિલ્લાવાસીઓ છે ગરમી, બફારાથી ત્રસ્ત બન્યા હતા તે પણ હાલ તો હાશકારો અનુભવ્યા છે। આ સ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં જે વરસાદી માહોલ બન્યો છે, જે રાજસ્થાનમાંથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અરવલ્લી જિલ્લાને પણ ફાયદો થઈ રહ્યો છે। આ સંજોગોમાં દીપા કહી શકાય કે જિલ્લામાં જે આશા છે વરસાદ વધુ વરસે તે હાલ તો આશા પૂરી થઈ રહી છે। જી હાર્દિક, ખેડૂતો તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે? શું તેમની વાવણી કરી લીધી છે? તેની માટે સારો વરસાદ વરસી રહ્યો છે, શું કહી રહ્યા છે ખેડૂતો? દીપા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વાવેતર કરવામાં આવ્યું છે, મગફળી, મકાઈ અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે। સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને ચોમાસું ખેતી જે વરસાદ આધારિત છે તેની વાવેતર કરવામાં આવ્યું છે। તો ખેડૂતોએ જે વાવેતર કરી દીધું છે લગભગ 20 થી 24,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે અને આ વાવેતર 1 લાખ હેક્ટર સુધી જઈ શકે છે। એટલે કે હજુ કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યું નથી તે હવે વાવેતર કરશે અને જે અગાઉ 10 થી 15 દિવસ જે પહેલા જેમને વાવેતર કર્યું છે તેઓ હાલ જ્યાં વરસાદ થયો છે તેનો હવે તેમને લાભ મળશે। એટલે કે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે કે વરસાદ જે વરસી રહ્યો છે એ કાચું સોનું વરસી રહ્યો તેવો હાલ માહોલ જિલ્લામાં છે। દીપા, હાર્દિક, શહેરી વિસ્તારોથી કેવા પ્રકારની તસવીરો સામે આવી રહી છે? ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કે માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ ધોધમાર વરસાદ ખાબક્યો? દીપા, ચોક્કસથી મોડાસા શહેરની વાત કરી લઉં તો અરવલ્લી જિલ્લાનું મથક છે। મોડાસા શહેરમાં પણ જે માલપુર રોડ વિસ્તાર છે, સાઈ મંદિરનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે, કારણ કે જે પ્રકારે સતત બાંધકામો થઈ રહ્યા છે તેને લઈને જે ગટર લાઈનની જે વ્યવસ્થા હોવી જોઈએ, ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક ખામી જોવા મળી રહી છે। જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી તંત્ર દ્વારા તેમાં ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે કે નિષ્ફળતા જોવા મળી રહી છે। ઢીંચણસમા પાણી રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। આગળ વાત કરીએ ભાવનગરની। ભાવનગરના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી મેઘરાજાની અવિરત બેટિંગ યથાવત છે। વલભીપુરના કાળા તળાવ, હળિયાદ, વાવડી, પીપળી, નવાગામ, પાટના, કાનપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ। બીજી તરફ ઉમરાળા શહેર તેમજ તાલુકાના ટીંબી, રંઘોડા, ઠોંડા, હળમતિયા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ઉમરાળા અને વલભીપુર તાલુકામાં વહેલી સવારના 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે। રવિવારે ગુજરાતમાં વરસાદની રમઝટ। 8 કલાકમાં 164 તાલુકામાં વરસાદ ખાબક્યો। 27 તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં 107 તાલુકામાં વરસાદ ખાબક્યો। પલસાણામાં 6 ઇંચ, બારડોલીમાં 5 ઇંચ, સુરત, મહુવા, વાપીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આજે વરસાદનો સુપર સન્ડે, વરસાદની રમઝટ રાજ્યભરમાં જામી છે। 8 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો। 27 તાલુકા એવા જે 2 ઇંચ વરસાદથી પ્રભાવિત થયા।
તો 2 કલાકમાં 107 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. પલસાણાની વાત કરીએ 6 ઇંચ વરસાદ નોંધાયો, બારડોલીમાં 5 ઇંચ, સુરત, મહુવા, વાપીમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ નોંધાઈ છે, જેના કારણે તમામ વિસ્તારોમાં સમસ્યાઓ પણ સર્જાઈ છે. સુરત તો જાણે કે આખે આખું પાણીમાં ડૂબી ગયું હોય તેવી તસવીરો પણ સામે આવી. અમદાવાદમાં નજીવા વરસાદમાં જ સમસ્યાઓ સર્જાઈ છે. શહેરી વિસ્તારોમાં જે વરસાદની રાહ જોવામાં આવી રહી હતી તે હવે આફત બની ગયું છે. ભાવનગર જિલ્લાના સિંહોર તેમજ સિંહોર પંથકમાં વરસાદી માહોલ. સિંહોર તાલુકાના ટાણા, વરલ, કનાડ, કાજાવદર ગામે વરસાદ ખાબક્યો. સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સણોસરા ગામે વરસાદી માહોલ છવાયો છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સિંહોર શહેર અને આસપાસના વિસ્તારોમાં બપોરથી વરસાદ શરૂ થયો છે. ભાવનગર જિલ્લાના સિંહોરમાં સવારથી વરસાદી વાતાવરણ અને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે. સિંહોર પંથકમાં વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. વરસાદ થતાં પિયત પાણીનો પ્રશ્ન પણ હલ થશે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ જામ્યો વરસાદી માહોલ. ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ગારિયાધારના પરવડી, ચોંડા, માનગઢ, સુરનગર, સુરનિવાસ, નવાગામ, ચભડિયા, ડમરલા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગારિયાધાર સતત 3 દિવસથી અવિરત વરસાદથી પ્રભાવિત થયો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પાલિતાણા પંથકમાં વરસાદી વાતાવરણ યથાવત. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. પાલિતાણાના કુંભણ, ખાખરિયા, સેંજાડિયા, વીરપુર, જસપર, મોખડકા, માલપરા, લુવારવાવ, જામવાડી, ભુંડરખા સહિતના પંથકમાં મેઘરાજા મહેરબાન. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. પાલિતાણાવાસીઓમાં પણ ખુશીની લહેર. બોટાદ જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત. ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં હળવાથી ભારે વરસાદ. ગઢડાના ઢસા ગામે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો. ઢસા ગામે પડી રહેલા ધોધમાર વરસાદથી શેરીઓ નદીઓ બની છે. ગઢડા શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ખાબક્યો. ઢસા, પાટણા, રસનાળ, જલાલપોર, માલપરા, ગુંદાળા, રણિયાળા, માંડવધાર, કેરાળા, રામપરા, વાવડી, સમજીયાળા, પીપરડી, મોટી કુંડળ, ઇંગોરાળા, ચિતાપર, લાખણકા, કાપરડી સહિતના ગામોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો. જિલ્લાના ગઢડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. ગઢડા તાલુકાના કાપરડી ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા. કાપરડી ગામે ધોધમાર 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ગામનો ચેકડેમ છલકાયો છે. ગઢડાના ખોપાળા, ટાટમ, ગોરડકા, માંડવધાર, કેરાળા, વાવડી, રામપરા, લાખણકા, વીરડી, અડતાળા, અભાડિયા, ઢસા, પાટણા, માલપરા, ગુંદાળા, રણિયાળા, સમઢિયાળા સહિતના ગામો પ્રભાવિત. સમાચાર દ્વારકાથી. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ. ગોમતી ઘાટ કિનારે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દરિયાઈ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત. દરિયાકાંઠા વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બરોડાની 6 બટાલિયનના 30 સભ્યોની ટીમ તૈનાત કરાઈ છે. હાલ દ્વારકાના દરિયા કિનારે લોકોને અવરજવર ન કરવા માટે ખાસ સૂચના અપાઈ છે. તો દરિયામાં કેવી રીતે ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેની તસવીરો જુઓ. દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગોમતી ઘાટ કિનારેથી આ તસવીરો કેમેરામાં કેદ કરાઈ. પોલીસના અધિકારીઓ અહીં સતત ખડે પગે છે. પોલીસ કર્મચારીઓ સતત ખડે પગે છે જેથી કોઈ અહીંથી અવરજવર ન કરે. જે પ્રવાસીઓ છે, મુસાફરો છે, તેમને દરિયાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે અને અહીં એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત